તો દોસ્તો, આખા ગુજરાતના તમામ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે અમને આશીર્વાદ આપવા માટે, અમારું મનોબળ વધારવા માટે, અમને તમારો પ્રેમ આપવા માટે સહી એક દિવસની રજા રાખવી પડે તો રજા રાખીને પણ તમે શનિવારે સવારે 9:30 વાગ્યે 31 તારીખે જન આશીર્વાદ યાત્રામાં જોડાવ એવી વિનંતી, એવું નિમંત્રણ ગોપાલ ઇટાલિયાના। જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય કિસાન। વિસાવદરની પેટા ચૂંટણી છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું અને રાજનીતિનું કેન્દ્ર છે। વિસાવદરની ચૂંટણીની જાહેરાત નહોતી થઈ એના પહેલાથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ત્યાં તૈયાર કરી દીધા હતા। ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટણી લડવાના છે અને સૌથી પહેલા જે કહેવાય કે ઉમેદવારી પત્ર જે ભરવાનું છે એ પણ ગોપાલ ઇટાલિયા 31 તારીખે 31 મે ભરવાના છે। 31 મે જ્યારે એ ઉમેદવારી નોંધાવવા માટે જવાના છે ત્યારે અરવિંદ કેજરીવાલથી લઈને નેશનલ જેટલા પણ નેતાઓ છે આમ આદમી પાર્ટીના એ બધા નેતા ત્યાં હાજર રહેવાના છે। એક આશીર્વાદ યાત્રા એમ નામ આપી, જન આશીર્વાદ યાત્રા નામ આપી અને એક રેલી પણ નીકળવાની છે। વિસાવદરની ચૂંટણી આ વખતે ખૂબ રસપ્રદ એટલે રહેવાની છે કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ખૂબ મહેનત કરી રહી છે। ત્યાં કોંગ્રેસ એવું ચાહે છે કે કોંગ્રેસ ત્યાં જીતે, ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં અત્યારે પ્રભારી અને બધું જ મૂકી દીધું છે, બધી પૂર્વ તૈયારીઓ કરી દીધી છે। બંને પક્ષો એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કયા ઉમેદવારો, કયા મુહૂર્તિયા ત્યાં ઉતારે છે જોવાનું છે। પણ આમ આદમી પાર્ટી અત્યારે ફૂલ ફેમ આમાં આવી અને ત્યાં પ્રચાર કરી રહી છે। આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ 31 તારીખે આવવાના છે એ ત્યાં વિસાવદર આવીને શું કહે છે જોવાનું રહ્યું। પણ અત્યારે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતા માટે કંઈક સંદેશ આપ્યો છે, વિસાવદરની જનતાને કંઈક કહ્યું છે। ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળો પહેલા। નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર। સાથીઓ, આપ સૌને હું હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ આપવા માટે આવ્યો છું કે આવતી તારીખ 31 મે 2025 અને શનિવારના રોજ, એટલે કે 2 દિવસ પછી શનિવારે વિસાવદરમાં મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે અને આ ફોર્મ ભરવાના કાર્યક્રમના ભાગરૂપે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જન આશીર્વાદ યાત્રા 31મી મે 2025 શનિવારના રોજ સવારે 9:30 વાગ્યે વિસાવદર ખાતે આવેલ સરદાર ચોકથી ચાલુ થશે। દોસ્તો, આ મારું ફોર્મ ભરવાની તારીખ, મારા ફોર્મ ભરવાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી, આપણા સૌના લોકલાડીલા નેતા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, આ સહિતના તમામ મોટા મોટા બધા જ નેતાઓ, આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ વિસાવદરમાં આવવાના છે। તો વિસાવદરના, ભેસાણના, જૂનાગઢ ગ્રામ્યના અને આખા ગુજરાતના સૌ લોકોને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને, જાગૃત નાગરિકોને, એક્ટિવિસ્ટોને, પત્રકાર મિત્રોને, ગુજરાતનું ભલું ઈચ્છનારા સૌ નાગરિકોને હું જાહેર આમંત્રણ પાઠવું છું, જાહેર વિનંતી કરું છું કે આપ સૌ 31મી મે શનિવારના રોજ વિસાવદર સરદાર ચોક ખાતે સવારે 9:30 વાગે હાજર રહી મને આશીર્વાદ આપવા માટે આવશો। અમારી આમ આદમી પાર્ટીની સંઘર્ષની જે કહાની છે એની અંદર ઐતિહાસિક ઘટનામાં તમે સાક્ષી બનવા આવો એવી હું બધાને વિનંતી કરું છું। તો દોસ્તો, આખા ગુજરાતના તમામ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે અમને આશીર્વાદ આપવા માટે, અમારું મનોબળ વધારવા માટે, અમને તમારો પ્રેમ આપવા માટે સહી એક દિવસની રજા રાખવી પડે તો રજા રાખીને પણ તમે શનિવારે સવારે 9:30 વાગ્યે 31 તારીખે જન આશીર્વાદ યાત્રામાં જોડાવ એવી વિનંતી, એવું નિમંત્રણ ગોપાલ ઇટાલિયાના। જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય કિસાન।